તારે એનું કામ હતું. અરે ભલા માણસ તમે કહો તો ખરા તમે કેમ રહો મારે મિશ્રી અરે ભલા માણસ હાલે પેલા સાહેબ કરે તો તમે કઈ બાજુ જવા હતા એ વાત તો કરો માં હું વાત કરી તો પણ કઈ બાજુ દેવા ના તમે પણ હું મળ્યું હતું બેસેલા છોકરા મળ્યા હતા. અરે ભલા માણસો એ તો ભગવાનનો અવતાર છે રામદેવ અને વિરમદેવ બંને છે તમે જાઓ હું વાત ભગવાન કરું. જાઓ. હે જરૂર હા જરૂર સુધરી જાય કામ સુધરી જાય. હા જરૂર હે? હા તો હવા આવી ગઈ. અરે ભલા માણસ તમારે જવું તો જે કાંઈ આવા કે ભગવાનના રસ્તા જે કરે તો આળા જવું કરવા તો ભગવાનના ભલા માણસ પેલા કહીને અરે લાખા હવે આવી રીતે ખોટું બોલતો નહીં જા તો સામાના દેશમાં મિશ્રી વેચવા જા જો તારી મિશ્રીના ડબલ નાણા આવે તો તું અડધા નાણા ધર્માદે રાખજે અને અડધા નાણા તો તારી સાથે લેતો જજે આ બધાને લેતી જાઉં હાલો આ બધાને લઈ જા હું મિશ્રી વેચ્યો બાકી બધા નહીં હાલે હા હાલો મિશ્રી લેશો? ના ના ભાઈ અમારે હું નહીં. પાછું કેટલા કરે મારું? લા મિશ્રી લેશો? લા લા મિશ્રી ઉભો રહે ને ભાઈ, ઉભો રહે ને. શું માર્યું નાખે? કાનો માર્યું એટલે ઉભો રહે, ઉભો રહે. તારા કામ હોય બોલ ને. મિશ્રી લેવાની છે મારે, બોલ. મિસ્ત્રી તો આ રહી આ વાનગીની બીજી બધી પોચું પડી જાય આમ ઉધડું લઈ લેવાનું છે આપણે. બધી બધી જે છે એ બધી બધી મિસ્ત્રી લઈ લેવાની છે. પેલા માલ સાયકલ કેમ છે મારે સાખ્યો, હમણાં સાખ્યો. હે આ પેલા પોઠી મૂકી ને બધી, હા ના સાખીને થયો. ધ્યાન રાખજો એમાં બહુ આપતો ને એક પોચું મારશે તો ગલોટિયા ખોરાઈ દેજે હા બોલ ને આપણે. હે હા બોલ ને. કિલો ના બોલું મણ ના બોલું કે હાગમ તું બોલી જાવ 250 ના બોલ ને. અઢી તું કે કિલો ના બોલો 500 ના, 250 ના બોલ લે. 250 તારા શું લઈ રહી છે વરસાદી બનાવ લઈ જાય એમનો હું તારા મુઠ્ઠી ભરી લઈ જાવ ભાઈ લાવો વેપારી છો. તો હું 250 નો ભાવ પૂછવા જેવો છે તારે પૂછવા જેવો છે 250 500. તો એમ મુકરા તો પૂછે 500 કિલો એમ 2 કિલો તો તારી જેમ થોડા બધા બધી વેપારી લેવાની છે મારે. બધી લેવાની છે હે તો મણ ઉપર જ કહી દો ને હા 12 રૂપિયાની મણ બસ એ નહીં આપું. હું તને કહી દઉં છેલ્લું. તારા મારે નહીં મેળાવે તું નીકળતો બીજો હું હું તને છેલ્લો ભાવ કહી દઉં, તારે પહોંચ દેજે. હા 400 એક દઉં એટલે કેટલા થાય એટલે 40,000 રૂપિયા. 400 નો ભાવ હા હાલ આપી આપીને. થોડી ઘણી ખોટ જાય આપણે તો મોટા ભાઈ કહી દઈએ તો લીધી. હે હા હું તને સીટે બનાવી દઉં, બરોબર. ઈ ખોટું કર્યું ને મને તો કઈ આવડતું નથી હોય લખતા વાંચતા કઈ ગમે ત્યાં પૂછ ને હા કે નંદલાલ શેઠ નું ઘર ક્યાં છે એટલે તને તરત બતાવી દે. નંદલાલ છે લાલ પીળો મૂળ હોય છે, કેવો લાલ પીળો. ભાઈ લાલ પીળો તો તમારે એક નો ભાઈ એવું કોણે કીધું પૂછ એટલે નામ પૂછ એટલે તરત
સરનામું લખી દો બરોબર સરનામું લખી દે. એને મારી આગળ નથી તારી આગળ છે ભૂલી જાઓ ઘરે ત્યાં કોઈ ક્યાંકથી લઈ આવું, જમીન લઈ આવું ને તમારે ઓળખાણ હોય આ ગામમાં ઘણી. તારે બેન છે આવવાને ભાઈ બેન. મોટા મોટા શેઠિયા થઈ જાય, પેટ લાગતા નથી. હા. ક્યાં? છે કે તારી આગળ ચાલતો ચાલતો એક કામ કરો, આમાં હાથમાં લઈ દો બરોબર તો આવું પછી હવે ભોયની હરખા છે લખી દો. કઠાણીને માલુમ થાય કે આવના માણસને 4 નંબરના ગોદામમાં મિશ્રી ઠેરી દેજે હા. અને રૂપિયા 40,000 આપી દેજે બરોબર 40,000. હા નંબર હા નંદલા શેઠ લખી નાખજો પછી. અરે રાખી નાખ્યું હા. હું એમ નથી ને પાછો. હું એમ નથી ઘરમાં અમારા અહીંયા હું ધક્કો ખા. તો ક્યાં હતા તમારી દુકાન? તું નામ પૂછ એટલે તને આપી દઉં હું જાઉં તારે મારા ઘણા કામ છે એમ. અને કરતા એકાદી સોપડી ભણ્યા હોત ને તો સારું કામ તો આવડે. જો તો ભાઈ હું વાંચ્યા વગર હોય પીળા બધાને ખબર જ લાગે હાથમાં હું લખ્યું. હે? અત્યારે જોતું છે કે ભાઈનું ઘર વાણિયા છે ને? અભણ હોય તો જ તમને ગોતતો ને આ બધું લખ્યું હે લગ્યા જ નથી. જો તો આ કોણ છે? સરનામું તો આવ્યું છે તો હું મારી માથાકૂટ કરો ખોટી ખોટી. મને થોડી ખબર છે કાંઈ ન લઈને હાલો હાલો તમાશો કરો. કેળવણીને માલુમ થાય કે આવનાર માણસને 3 નંબરના ગોદામમાં મિશ્રી ત્રણ કે ચાર લખ્યું તો ત્રણ કેટલા ગોડાઉન છે? ગોદામને ત્રણ જ નથી એમ તો 3 નંબરનું ગોડાઉન ક્યાં આવ્યું? હા આમાં બે રે એમાં એક દિને તો આ જઈએ રસ્તો અહીંથી થાય છે ને એ બધા પોચું બધી છે ને હું મોકતો આવું. મસ્ત મસ્ત પછી હું લખ્યું પછી લખ્યું છે કે રૂપિયાના 40 લાખ આપી દે જે હોય એ આપી દો, હાલો. તારા લઈ જાઉં છું ના ના હાથ કાન કાઢી લો બીજું હું લીલ સાહેબ શેઠની આગળ ડાયરીમાં વાત કરી બોલો કાંડા લઈ દીધે તે કાંડા લઈ દીધો કાઢી રાખો તો બીજું એમાં બે તમારે નહીં હોય પેની માંગી હતી હોય ને પણ હા એટલા જ કેમ આવ્યા? 40 લાખ સીધા કેટલા ભરે? હજી એટલા આવ્યા એટલે હવે નહીં બધા ફૂટી ગયા જે છે એ લઈ લો એટલા જ છે બસ. એટલા 40 લાખ થઈ ગયા. હા મેં તમારે કોઈ જ રાખી નથી. હા પેલા વાણિયાનું બેયનું મગજ ફેરવી નાખ્યું. મારે મિસ્ત્રીને 40,000 ને બદલે 40 લાખ એટલે અડધા ધર્માલ નાખો. બોલો રામા પીર. કા કોઈ આવું તું હા એક ભાઈ હતો ભણેલા ગયા વગીરનો મિશ્રી લઈ લીધી સસ્તા ભાવ મળી ગયા હા સસ્તા ભાવ હા રાખી. સસ્તા ભાવ મળી ગઈ હા અને પૈસા જે એક તમે લખ્યા હતા ને એ આપી દીધા કેટલા 40 લાખ હતા લખ્યા 40,000 લખેલા હતા એમાં એમાં લખ્યા એમ નહીં આપ્યા કાંઈ મેં કાંઈ નવા મહિના નથી વધારી દીધા લા શીટ યાર સિટીમાં હું કાનામ લખેલું હતું એ કાપવું મારે 40,000 લખેલા હતા એમાં આમાં 40 લાખ હતા ને મેં દીધા હવે કાંઈ વધ્યું હવે સેનાળિયા ઉતારવાનું ફોટો માથા ઈ મારા પડવાના હા હવે એમ કરીએ આપણે નવા બાપાને આરતા કરીએ હા એ કરી કહેવાય. એ રામી બાપા હું જાવ બંને જરા કમાવા જાવ મારો કોઈ ધન પાછો આવે તો તમારે માટે ઘેર પર લેતા આવીશ. બોલ રામા તોડવાનું કઈ લેવો કે નહીં હા, દરખાસ્ત મારું તોડવાનું ઈ તો હે. આમાં બધા હોવા દેજો હો, શાંતિથી ઉતાવળ મારા. ઓય ઓય ખરો ઓય 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 કોઈ ભાત પડે જાને લા ભાડું કરું ભાડું શું કે હાલો હાલો હોય લા તમારે ભાડું કરવું છે મચ્છર લાગે મચ્છર લા ભાડું કરવું તારે તને કેલા તારે ભાડું કરવું છે તમારે બેયને ભાડું કરવું છે શેનું જાવ બંને જવું છે
ખમા બંદર ખમા બંદર હમા બંદર એમ બોલ ને ધાવા બંદર માં ખબર ય નથી પડતી. તો હું આ વાહન નો ફેરા કર્યા છો ખબર ન હોય તો હું ભાડો આપી બોલ. પેલા હરખું વાંધી દે હરખું જ છે. બસ બોલ હું ભાડો આપી. તમે જો એટલે ભાડું આપવાનું છે આ તો હું કેમ તો 5000 5000 5000 માં ન હોય. 4000 રૂપિયા બે બસ વધુ આપેસ. હાલ હાલ બેટ બેટ જાઓ રોકડા હો પાછા. રોકડા કયા અણ સાલે બસ હવે રાખ ને ઉપર ઉપર શું છે ભાડું દેતો જા બીજું કઈ નહીં. એનું ભાડું ઓલો 4000 કાક પડતો ન 200 રૂપિયા કીધા હવે આ 200 હાલ 200 તો 200 લાય. તારી જેવો ભિખારી કોઈ દી મળ્યો જ નથી. આ શું હા હા લાય 200 ના તને હું છે ને શેક કરી દીધો ચેક માં કઈ ખબર જ નથી પડતી. ચેક નહીં કરવાનું. ગેસ માં લઈ આવી યસ એ કાગળ લીધો છે બેંક ક્યાં લાય લાય રોકડા કઈ આપણે રોકડાની વાત હતી. તો ઓલા ભાઈ પૂછો ઓલા ભાઈ દાદા પૂછો પૂછે પૂછે. એને બે જા હવે એને પૂછવા જાવ ને તું ભાગી ગયો તો પાછો બોલ્યો ટાઈમ કેમ પૈસા લઈને મારે પૈસા નથી. દઈ દો પૈસા મને આવો આવો છે ઈ બેન હું બેન છે બેન બોલ બેન તે બોલ બેન એમાં હિસાબ કરવા જોઈએ લાઈને આવતી વેલે ભાડાના પૈસા નથી ને. આવતી વેલે લઈ આ એક થેલો દેતો હતો ને આપણે ઓછા વસૂલ મારા કપડા છે તને પહેરશું તમને જો આમ થાય કઈ નથી. એ એમને નાનું લેવા આ ફરકું કરો પેલા હું જો આમ દાદા હરકું કે રમતું ગઈ તો આ તો હાવ નું સાદા બાપના હા 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 દેતો તને ભાઈ તો અત્યારે લઈ લઈને અને હવે તો હું આવતો હુવા દેજો સામે આ મુખાવે જગાડતો નહીં. ઓય કરો ઓય એ જાગો ને મારે દિન મારે ભાઈ ઓય જાગો દરાનું રે ઓય આ ભાડું કરું ભાડું કોણ આવેલા ભાડું કરવું છે હુવા તો જતો હોય શાંતિથી. ભાડું કરું બોલો કોને પૂછે છે ભાડું કરવું છે ભાડું કરું એમ કે પાછા છે આને કોઈ જોયો એવું નથી લાગતું. આવડો બાકી લગી મૂકી દીધી થ્રી બોલા પીનું પડી છે બદલાઈ નાખ્યું હવે બદલાવાય નહીં. હું તમને થોડો વાર આપજો બરોબર વાર આપે દેતો તમારે કાંઈ લઈ જાઓ બરોબર થોડો વાર આપજો કેવો ભાઈ થોડી ખાવાનો મસ્તી નો આવે મીઠો લાગશે મીઠો લાગશે બરોબર નાખ નાખ એટલું જોવો બે
આ મને કેવો હું કેવો હા, લે, લે. આમાં ના ચપ્પલ અહીંયા આમાં નાખો. મોલા પર તને કે મને ગાંડા બાપુ મળવા વાત નાખી દઈએ. લાઈક ખંભે હવે પ્રયત્ન કરવા આવા નવા લોકો એના લાઈક ભાગી તારું વાણ જ્યારે મતદરીએ ડૂબવા લાગ્યું હતું ત્યારે મેં બેરકો લઈ લીધો હતો. બોલ રામા ઉભા જેડી દે રમવું આપણે. આ રમવો ખરો પણ આપણે કોઈ રમણવા નહીં બે ભાઈ રમ્યા હા બે બેન જમાવવાનું છે. હા કોણ વાગી રહ્યા હવે ભાઈઓ અમને કેટી દડે રમવા. તમે તો રાજાના ખોર કહેવા તો તમને કેડી કે ચડાવ આવી ગયો તો મારા અમને સજા આપે હવે પણ અમે ઘરે કહેશું. પોલીસ બંધ કરી દે આપણે કદાચ સોનાની ગેડીને ડૂબા કરવા લાવે ને રમવા દેવા. આ ખબર સોનાની ગેડીને રોકડો થોડો લાવો તો અમે રમીએ. હજી અમારી એક શરત છે સામે ભેરાણ આપણી નીકળી છે એ બધું જેના આગળ જાય એને લેવા જવાનું. એ શરત તમારે મંજૂર છે. ભલે ચાલો તમે. એ દામોદરુલિયા
નથી જેના હાથે દડો જાય તે લેવા જાવ ભલે ગોવાળિયો તમે ઘર તરફ ચાલતા થાઓ અરે ભલે બહુ સારું અરે ના ભાઈ રામજી તમે ઘર તરફ ચાલતા થાઓ દડો લઈને હું આવું નહીં મોટા ભાઈ શરત પ્રમાણે તો દડો મારે જ લેવા જવો જોઈએ તમે ઘર તરફ ચાલતા થાઓ હમણાં હું દડો લઈને પાછો આવું ઘણા સમયથી બેરવારો જોયો નથી સદાય બેરવાનો બોલો કે આવે રે બેરાવા ખબર કરો બાવાજી આયા મારો દડો આવ્યો છે અરે બાવાજી હા ગડીલેમાં મોહિત ન થાવ અને મારો દડો મને પાછો આપો અરે આપી દો ને બાવાજી અરે બાવાજી સોનાના ગડીલેમાં મોહિત ન થાવ અને મારો દડો મને પાછો આપી દો મને લાગે છે આ બાળક ઘાટ મૂકશે ને દડા લીધા સિવાય ઘરે જાય છે નહીં અને જો આ રસ્તાની અંદર કે અહીંયા ભેરો આવી જાય તો આને મારી નાખશે અને મને બાળકની હત્યા લાગશે એટલે લાવવાનો દડો આપી દો રે બાળક આ તારો દડો એટલે જલ્દી તું અહીંથી વયો જા કારણ કે ભેરો આવવાનો સમય થઈ ગયો અરે બાવાજી દડો આપવામાં તમે બહુ વાર લગાડી આ ધર્મ બેહુલિયો વરસી રહ્યો છે ઈશાનમાં પણ વીજળી થઈ રહી છે આ ઘનઘોર અંધારામાં જો ભેરવો મળ્યો હોય તો મારું રક્ષણ કરી જાય હે આજની રાત રોકો બાવાજી મને આજની રાત રોકો રે આજની રાત રોકો બાવાજી મને આજની રાત રોકો રે બેરમારી મને
રક્ષણ કરી જાય માટે મને આથી રાત રોકો. ભલે બાળક તારું કેવું સત્ય છે. જો મારો આવશે તો તને મારી નાખશે, મને અત્યાર લાગશે. એટલે તો કામ કર, હે મારી ગંગા નામની ગોદડીની ફસાઈશ. ભલે તમારા ગંગા નામની ગોદડીની અંદર હું સદાય સૂર્ય ઉગે એટલે હું ચાલતો થઈ જાય. અરે ભેરવા, હું તને મારતો નથી કારણ કે તું મારો ગુરુભાઈ છો, પણ હું તને એક ખોબામાં કરું છું અને બધા મનની શીલા લગાવું છું. તારું ભોજન તને દશમના દિવસે તારું ભોજન તને મળી રહેશે. 11 ના દિવસ મારા થશે. ભેરવા જવા ભેરવાને આને ભોની અંદર અને ભોની અંદર ભણાઈ દીધું છે. લાગે છે આ માણસ તો તારી ગુરુ હોવે મને લાય એની પરીક્ષા કરી. અરે બાળક મને તરસ લાગી છે. સામે વાયો સાહેબ એમાંથી પાણી ભરશે. હવે બોલ સર. મારા શક્તિ વાયુના પાણી પાતા થઈ. આજ મારા જાલી ધારે ગુરુએ તો મારા સત્ય પાણી ઉપર આવો. ગુરુજી આ પાણી. અરે બાળક તમે ગુરુ કઈ રીતે કહ્યું? અરે ગુરુજી, જ્યારથી તમે તમારા કંકાલ નામની ગોદડીની અંદર મને સંતાડ્યો ત્યારથી મારા મનની અંદર મેં ગુરુ ધારણા કરી. અરે મેં તારે પરીક્ષા કરવા માટે જ પાણી મંગાવ્યું હતું. ખરેખર મને તરસ લાગી નથી. આ ભેરવા જેવો ભયંકર ભેરવા તે પાણી અંદર બનાવ્યો છે એટલે મને લાગ્યું કે કોઈ ભાવતાની પૂરી ન હોવી જોઈએ. તો તું કોણ છે તારી ઓળખાણ આપ. અરે રણુદાની અંદર ઓકણગઢ ના રાજા અજમલ એમનો પુત્ર હું રામદેવ છું અને પીર તરીકે પૂજાવું છું. ભલે કઈ તારી ઓળખાણ તે ભેરવાને મારી નાખ્યો. જેના આધારે હું જીવતો હતો હું કોના આધારે છું? હા, તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. હે યાદ સારું રે સારું રે રે
બચાવી એની અંદર તમે ગુજરાત બોલાવજો. ભણેલા એ આજે ભણેલા ખેલવા ગયા છે તો કેટલાક દૂર ગયા છે લેવું જો. અરે મારા કુંવરને તો સાફ કર્યો છે. બોલો કલ્પના કરે છે. અરે ભાઈ મારા કુંવરને સાફ કર્યો છે. અરે બેન ઘર તરફ તમે ચાલતા થાઓ, હમણાં જ તમારો કુંવર અમારી પાછળ કરાવે. क्या है? बता इसके
पाँव में सांप ने डसा है। किधर डर रहा? इधर देखो, इधर 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 देखो, इधर इधर इधर। चलो मैं मंत्र लगा देता हूँ भाई। तुम्हारा नाम क्या है? मेरा नाम है उस्मान अली। अली। उस्मान अली। क्या नाम? उस्मान अली। काले कलकत्ता वाली, पीली बुमली वाली, पीली बुमली वाली। ये लड़का से जीवन होगा होगा तो आखा गाँव में लड्डू भेजेंगे। लड्डू। हाँ, इधर ये साफ इधर लड्डू। लड्डू लड्डू। ए जान आई कि नहीं? इधर चाप दबा रहे इसलिए देखो 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 इधर देखो इधर पैर भी फट गया। इधर इधर सर देखो એ પીરો શું કરો लड़का सजन कर रहे हैं। એ લડકા તો સજીવન જ છે आपका नाम क्या है? હિન્દુ આપી भूख लगी है, खाना चाहिए? एक बार इंद्रावती जय बुलाते हैं। ओ इंद्रावती। કોણ છો તમે? મારા આવું છે। ક્યાં આવું છે? એમ ક્યાં હતા? તમે જાત્રાએ? મારા આવું છે। જાત્રાએ આવું છે? હા તમે કોણ છો? तीन बालो ये कौन सा है? हमार पाना माची લે એ બધે જાણ કેવું કરે? क्यों આમ આગામ કરે क्यों बोलो? ભાઈ બાણા પડશે ને ઉપર આવ્યું બાણા પડશે હું સુઈ બરો દે તમે રહો છો ના ના હવે એક કામ કરો બાણા કેવું છે? તમારે જાત્રાએ આવું છે? हाँ તમે જાત્રાએ જઈ છે તમારે આવું છે? क्या कर जाओ? જાત્રાએ ભગવાનની રામાપીની मारा आવું છે। हाँ તમારે આવો તેમ કામ કરો તમે ઘરે ગાતા આવો तो હું ઘરે કને આવ્યો? મને ઘર બાર લાગતું નથી. તો કેમ કહી રહી એટલે અરે તો કપડા તો બદલાઈ આવો કપડા હારા છે આ નચારા નથી મને નથી જાણતા. આ નવા જ છે। નવા સેવા થાય છે પણ આમ કાળા નો સારા તો કાળા ક્યાં છે? બદલાવતો હોય તો સારું લાગે એમ. આના કપડા હારો લાગે। સારું લાગે હે આના કપડા હારો લાગે। આના કપડા સારું લાગે બીજા લાગતા નથી. ઢગલો છે। એટલો છે તો પહેરતા હું નકર તો કશે ના ના ઢગલો છે। મારા આવું છે। તો તમારે આવું છે ને એક કામ કરો તો હું તમારી વાટે બેઠો વૈયા નહીં જાવ ને પાછા? સાઈ બીજા ના ના આ ભાણો ઊભો છે। ભાણો કઈ જાય વૈયા નો જતા ન લઈ જાઓ હા એ આવજો હો, જલ્દી આવજો વૈયા નો જતા જલ્દી આવજો હા કાંઈ ગાવું છું। હા આમ ભગો હોય આ તો આ મને ગાંડું લીધું હે એ રાધે 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 राधे कौन पे हूँ जंगल पे रो राजा એટલે ઘણા સમયથી શિકાર ખોટા ગઈ છે હજી આ સમાચાર કેમ કાંઈ નથી? હા આવતી જ જણાય છે. તો વાણિયાનો માલ જોઈ આવી રે દિલ મારા આવ્યો વગરે કોણ કરે કોણ આઈને હું ક્યાં કાંઈ કહું છું? હાલા નથી બોલ તમે નથી હવે. હું કાંઈ બોલતી જ નથી। હા બોલ બોલ. એટલે માર મારું મારું. માર અરે પ્રધાનજી મારતા નહીં હો। હા બોલ. બોલ હાલતો વાણિયા જાત્રાએ જાય છે એની પાસે ખૂબ માલ છે। પ્રધાનજી જય મહારાજ. આ કઈ મત માખ્યું કે નાનો હાલો રોટી લે.
ક્યાં છો માસી તો મહાને લઈ લેવા હમણાં બેઠે તું આ ઉંદેડા તો હું બોલે છે આપણા વાણી અંદર બોલાય નહીં અમને આપણે જાત્રાએ ન લઈ જતા. રૂપિયા કઈ બોલે ને આ નો બોલે એક શબ્દ નો બોલે ક્યાં જાઓ તમે કાઈ કાઈ તાર માર વાત છે ને જ્યાર પાઈ મુકમ માં ગોળ ખોરે ને બેઠે ક્યાં જાઓ બધાને માલ લે હવે આમ ને એ મારે બેટા માર માર આ દીધો લે લે કયું ના એ એક બોલ્યો રાવા જતો આજ તને માલ કાપી દીધો તું ક્યાં જાઓ હવે હવે હું ગમે ને આવી તમને શું વાંધો છે? ક્યાં જાઓ હાથું બોલ હું જાઉં છું જાત્રાએ કોની જાતે રામાપીર જાતે. રામાપીર જાતે જશો કે ધજા ભરું કે ધરા